તો સુરત જિલ્લાના ખેડૂતોને લઈને ચિંતાજનક સમાચાર। જિલ્લાના તમામ ડેમો ખાલીખમ છે। માંડવી તાલુકાના આંબલી ડેમમાં માત્ર 15% પાણી છે, તો લાખી ડેમમાં માત્ર 11% પાણી છે। તંત્રએ કાકરાપાર તેમજ ગોધડા સિંચાઈ યોજના શરૂ કરી છે। યોજના શરૂ થતા ખેડૂતોને આંશિક રાહત થશે। એટલે હાલમાં ડેમમાં ફક્ત 11% અને 15% પાણી છે, જે સિંચાઈ માટે પૂરતું નથી। પરંતુ ચાલુ વર્ષે અત્રેની કચેરી દ્વારા કાકરાપાર ગોધરા વડ ઉદ્વહન સિંચાઈ યોજના કાર્યરત કરવામાં આવેલ છે। હાલમાં કાકરાપારમાં પંપ ચાલુ છે, જે પાણી ગોધરા ડેમમાં આવે છે। ત્યાંની કેનાલો અત્યારે હાલમાં ડાંગરના પાક માટે આપણે ઇરિગેશન કરીએ છીએ। એ જ પ્રમાણે કાકરાપારનું પાણી લિફ્ટ કરીને આગામી દિવસોમાં લાખી ડેમમાં નાખવામાં આવનાર છે, જેથી એ પાણી સિંચાઈ માટે ઉપયોગી થઈ શકે।